એસવી પોલીસે બાતમીના આધારે 4.3 લાખના વિદેશી દારૂનો જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી એલસીબી પોલીસના પીઆઈ વિજય જાડેજા, એસપી આહિર, આરએસ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ કિરણ ભગુભાઈ સહિતનો સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના દેગામ રેલવે ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવતા બાતમી મુજબની કિયા સોનેટ કાર નંબર GJ21CC 9688 જેનો સાચો નંબર GJ21CE 0611 આવતા જેને ઊભી રાખી કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 612 જેની કિંમત 4,03,200 રૂપિયા તેમજ કારની કિંમત 10 લાખ રૂપિયા અને એક મોબાઈલ મળી કુલ 14,08,200 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી કૃણાલ દયાજી ચૌહાણ, રહેવાસી પ્રશાંત સોસાયટી, વિભાગ 2, અડાજણ, પાલનપુર ગામ, તાલુકો જિલ્લો સુરત, મૂળ રહેવાસી અંબાડા ગામ, ધ્રોલ, જિલ્લો જામનગરની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો કિયા કારમાં ભરાવનાર અને મંગાવનાર સુરતના મયંક પટેલને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.